રામધૂન બોલાવી રહેલા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ રામને લઈ આવવાની વાત હતી, રામ ભગવાન પાસે મોકલી દેવાય તેવા રસ્તાની વાત નહોતી થઈ. અને જોઈ લો આ દ્રશ્યો, ખરેખર એવું જ છે. ચોમાસાના કારણે રસ્તા તો બગડ્યા હતા અને ત્યારબાદ આટલા મોટા મોટા પથ્થરો નાખી દેવામાં આવ્યા. હવે વિચારો કે આમાં માણસ ચાલે તો ચાલે કેવી રીતે? વાહન ચલાવવાની વાત તો દૂર રહી, અહીં તો ચાલવાના પણ વાંધા થઈ ગયા છે. પથરા નાના હોય તો કદાચ એક્યુપ્રેશરનું કામ પણ કરે, પણ અહીં તો પગ ફાડી નાખી દેવા મોટા મોટા પથરા ઝીકી દેવાયા છે. દ્રશ્યો ઉપલેટા શહેરના છે, જ્યાં રસ્તા ખરાબ હોવાને લઈને સ્થાનિકોએ ફરિયાદ કરી તો આટલા મોટા મોટા પથ્થર નાખી અને લોકોને જાણે મોટા મોટા વિકાસનો અહીં અનુભવ કરાવવામાં આવી રહ્યો છે. હાલમાં પરિસ્થિતિ એવી છે કે હવે તો લોકોને અહીં ઘરની બહાર નીકળવામાં પણ એટલી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે ઉપલેટામાં લગભગ મોટા ભાગના રસ્તાઓ આવા જ ખરાબ થઈ ગયા છે, ત્યારે ઉપલેટા નગરપાલિકાએ રસ્તા પર મોરમ પાથરવાની સાથે આવી રીતે મોટા મોટા પથ્થરો ધડબી દીધા છે અને આ પરિસ્થિતિના કારણે રસ્તા સુધરવાને બદલે ઉલટાના બગડી ગયા છે.